મેઘરાજાએ સુરતને ગમરોળ્યું છે। રાંદેર કતારગામને જોડતો કોઝવે ઓવરફ્લો થયો। કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો। રાંદેર પોલીસ દ્વારા કોઝવે નજીક બંદોબસ્ત ગોઠવાયો છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। સુરતના બારડોલીમાં પણ ધોધમાર વરસાદ થયો। વરસાદ પડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। રેલવે અંડરપાસમાં 6 ફૂટથી પણ વધારે પાણી ભરાઈ ગયા। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે। સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા બેરિકેડ મૂકવામાં આવ્યા। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। જિલ્લામાં વહેલી સવારથી તમામ તાલુકામાં વરસાદ પડતા સમગ્ર જિલ્લાની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે બારડોલીથી બાબેલને જોડતો રેલવે અંડરપાસની અંદર પાણી ભરાઈ જવા પામ્યા હતા, જે અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા આજે અંડરપાસનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ રેલવે અંડરપાસની અંદર 5.5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાતા હાલ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। હાલ જે બારડોલીથી બાબેલ તરફ જવા માટે રેલવે ફાટકનો જ ઉપયોગ કરતા રેલવે ફાટક ઉપર જે વાહન ચાલકોને હાલાકી પડે છે। ટ્રાફિકની સમસ્યા ટ્રાફિક પણ એટલો થવા પામ્યો છે। વહીવટીતંત્રએ જે પ્રી મોન્સૂનની કામગીરી કરી હોવાનો દાવો કરે છે, પરંતુ આ દ્રશ્ય કંઈક અલગ કહી જાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર જે હોય એવું ચોક્કસપણે આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। સુરતમાં વરસાદ શરૂ થતાની સાથે જ નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ। આ દ્રશ્યો છે કામરેજના નવા ગામના, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। વાવ તરફથી કામરેજ 4 રસ્તા તરફ આવતા સર્વિસ રોડ પર મનીષ પેટ્રોલિયમથી લઈ દશામાના મંદિર સુધી 1 કિલોમીટરના રસ્તા પર કાયમી પાણી ભરાવાની સમસ્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે। સાથે સાથે અહીં આવેલા વિવિધ વ્યવસાયની દુકાનોમાં પણ પાણી ભરાય છે, તેમના ધંધા રોજગાર પર અસર થાય છે। નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરી છતાંય કોઈ નિકાલ આવતો નથી। જિલ્લાની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે કામરેજનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાની અંદર વહેલી સવારથી ભારે વરસાદને પગલે સર્વિસ રોડ ઉપર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણીઓ ભરવા પામ્યા છે। લોકોની દુકાન સુધી આ સર્વિસ રોડના પાણી ભરવા પામ્યા છે। ખાસ કરીને આજે દર ચોમાસાની સિઝનની અંદર અહીંના સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવે છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે બાઇક ચાલકો બાઇક બંધ થતા ધક્કા મારીને બહાર કાઢવાની નોબત આવી રહી છે। અને આ કામરેજ તાલુકાની અંદર સમગ્ર તાલુકાની અંદર ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ કામરેજ જે સર્વિસ રોડ છે, સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો છે। ચોક્કસપણે કહી શકાય છે કે ભારે વરસાદને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ શાળાઓમાંથી રજા આપવાનો નિર્ણય કરતા શાળાઓમાંથી બાળકોને પણ હાલ રજા આપી દેવામાં આવી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કામરેજ, સુરત। તો સુરતના રૂરલ વિસ્તારમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે અને સિટી વિસ્તારમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। કામરેજથી આ તસવીરો આવી રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે રસ્તાઓ જળમગ્ન બન્યા છે। વાહન ચાલકોને તકલીફ પડી રહી છે, કારણ કે રસ્તા દેખાતા જ નથી, પાણીનું જ સામ્રાજ્ય છે। હવે અહીંયા વાહન બગડવાની સમસ્યા, વાહનો બંધ થવાની સમસ્યા એ પણ અહીંયા થઈ શકે છે। અહીંયા આગળ જે લોકો પોતાના બાળકોને લેવા સ્કૂલે પહોંચ્યા છે તે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે। જે લોકો અવર જવર કરતા હોય છે, નોકરિયાત વર્ગ છે, તેમને પણ મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે।